ભગવાન તમને સિયોન પાસેથી આશીર્વાદ આપે, જેણે સ્વર્ગ અને પૃથ્વી બનાવી. સોમવાર 17-20 ઓગસ્ટ 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ન્યાયાધીશોના પ્રકરણ 13 શ્લોક 12ના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. એટલે માનોઆહે કહ્યું, તમારા વચનો સાચા પડ્યા પછી અને બાળકના જન્મ પછી અમારે તેનો ઉછેર કેવી રીતે કરવો? અમારે તેની સાથે કેવી રીતે વર્તવું? એણે શું કરવું? કૃપા કરી આ બધું અમને કહો. સુપ્રભાત મિત્રો. આપણામાંના દરેક માટે ભગવાનનું એક મિશન અને હેતુ છે અને ખાસ કરીને માતાપિતાએ તેમના બાળકો માટેનો હેતુ જાણવો જોઈએ. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે મિશન અને હેતુ. ભગવાને તેના દેવદૂતને મનોઆની પત્ની સાથે વાત કરવા મોકલ્યો હતો અને ભગવાનના માણસે તેને કહ્યું હતું કે તે ગર્ભધારણ કરશે અને એક બાળકને જન્મ આપશે અને તેને નાઝારેન કહેવામાં આવશે અને તેણે ભગવાન માટે જીવવું પડશે. તેણીએ જઈને તેના પતિ મનોઆને કહ્યું અને પછી મનોઆ પાછો આવ્યો અને દેવદૂતને પૂછ્યું કે તેઓએ બાળક માટે શું કરવું છે અને બાળકનું મિશન શું છે. તેઓ જાણતા હતા કે પરમેશ્વર તેમના માટે એક બાળક આપી રહ્યા છે, ત્યારે તેમનો હેતુ હતો અને તેઓ તે બાળકમાં ઈશ્વરનો હેતુ પૂરો કરવામાં રસ ધરાવતા હતા. સાથીઓ, જ્યારે ભગવાન આપણને જીવન આપે છે અને આપણા દરેક જીવનનો એક હેતુ હોય છે, ત્યારે આપણામાંના દરેકને ખ્યાલ આવવો જોઈએ. હા, આપણે ઘણી વખત આપણા પોતાના માટે પોતાનો હેતુ બનાવીશું, પરંતુ વધુ મહત્વની બાબત એ છે કે આપણા જીવનમાં ભગવાનનો હેતુ શું છે તે જાણવું, અને ખાસ કરીને તે માતાપિતા માટે કે જેઓ તેમના બાળકોને આ વિશ્વમાં અદ્ભુત લોકો બનવા માટે, મોટા થવા માટે ઉછેર કરે છે. તેઓ ઈચ્છે છે કે તેઓ સફળ અને સમૃદ્ધ બને અને તેઓ ઈચ્છે છે કે તેઓ લોકપ્રિય બને, પરંતુ પછી શું આપણે સમજીએ છીએ કે આપણે ભગવાનને પૂછ્યું છે કે ભગવાન આ બાળક સાથે શું કરવા માંગે છે? આ બાળક માટે ઈશ્વરનું મિશન શું છે? માતાપિતા તરીકે આપણા માટે ભગવાનની આગળ જવું, ભગવાનનું માર્ગદર્શન મેળવવું અને આપણા બાળકોના હેતુ અને મિશન માટે મદદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણામાંના દરેકે આપણા બાળકોને જાણવું જોઈએ અને પછી ઉહેરવું જોઈએ અથવા આપણા બાળકોનું પાલનપોષણ કરવું જોઈએ, આપણા બાળકોને વિકાસ કરવામાં અને ભગવાનના હેતુ અને મિશનને પૂર્ણ કરવામાં મદદ કરવી જોઈએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, આપણા બાળકોને તેમના માટેના મિશન તરફ દોરી જવા માટે ભગવાનને મદદ કરે છે. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.